નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ ગુજ્જુ હેલ્થ જર્નીના એક ખાસ અને ઉપયોગી વિડીયોમાં। મિત્રો, શું તમે સાચે આ વાતને સાચી રીતે અનુભવી શકો છો કે જેવી રીતે આપણે સવારે રાતની ઊંડી અને લાંબી ઊંઘ લીધા પછી આપણી આંખો ખોલીએ છીએ ત્યારે આપણા આખા શરીરનો મૂડ, એનર્જી અને અંદરની સ્થિતિ સંપૂર્ણપણે બદલાયેલી લાગે છે। આખી રાત આરામ કર્યા પછી પેટની અંદર રહેલો ખોરાક લગભગ પૂરેપૂરો ડાયજેસ્ટ થઈ ચૂક્યો હોય છે। આપણી આંતરડાના સંપૂર્ણપણે રિલેક્સ સ્થિતિમાં હોય છે અને આપણું આખું બોડી સિસ્ટમ એક રીતે નવું થઈને રીસ્ટાર્ટ થઈ જાય છે। આવા સમયે જે પણ પહેલી વસ્તુ આપણે આપણા પેટમાં નાખીએ છીએ તે જ નક્કી કરે છે કે આપણો આવનારો આખો દિવસ કેટલો હેલ્ધી અને એનર્જીથી ભરપૂર રહેશે અથવા તો થાક, ચીડિયાપણું અને નાની મોટી સમસ્યાઓ સાથે વીતશે। જો સવારે ઉઠતાની સાથે જ શરીરની અંદર સાચી અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક વસ્તુઓ જતી રહે તો આખા દિવસ દરમિયાન પોઝિટિવ ફિલિંગ, મજબૂત ઇમ્યુનિટી અને સ્મૂથ ડાયજેસ્ટ જળવાઈ રહે છે। પરંતુ જો જેવી ઊંઘ ખુલે કે તરત જ આપણે ખોટી આદતો અપનાવી લઈએ છીએ અથવા ખોટી વસ્તુ પેટમાં નાખી દઈએ છીએ તો ધીમે ધીમે એ જ આદતો આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બનવા લાગે છે અને ઘણી બધી બીમારીઓનું મૂળ બની જાય છે। હવે તમે પોતે વિચારો કે આપણી આસપાસ કેટલા લોકો એવા મળી જાય છે જેમની સવારની શરૂઆત સૌથી પહેલા ચાથી થાય છે। જરા વિચારી જુઓ કે જ્યારે આપણું શરીર આખી રાત ઊંડી ઊંઘમાં આરામ કરી રહ્યું હતું, પેટ સંપૂર્ણપણે ખાલી હતું, પાચન ક્રિયા શાંત સ્થિતિમાં હતી, આવા સમયે જો તે જ અસરવાળી સ્ટ્રોંગ ચા પેટમાં જતી રહે જે એસિડિટીને બળતરાની જેમ વધારી દે છે તો તેની અસર શરીરના દરેક હિસ્સા પર પડવી નક્કી છે। આ અસર તરત જ દેખાતી નથી, ન આજે દેખાય છે ન કાલે દેખાય છે, પરંતુ જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ શરીરની અંદર પિત્તનું સ્તર ધીમે ધીમે વધવા લાગે છે અને એક સમય પર જઈને મોટી સમસ્યા બની જાય છે। એ જ રીતે જ્યારે આ પિત્ત જરૂર કરતાં વધારે વધી જાય છે ત્યારે તે આગળ જઈને ઘણી પ્રકારની મુશ્કેલીઓનું કારણ બને છે, જેમ કે હોર્મોન્સનું સંતુલન બગડવા લાગે છે, થાઇરોઇડની સમસ્યા સામે આવવા લાગે છે, બ્લડ પ્રેશર ઉપર નીચે થવા લાગે છે, ડાયજેશન સિસ્ટમ સંપૂર્ણપણે ખરાબ થવા લાગે છે અને તેનાથી પણ વધારે ગંભીર બીમારી શુગર એટલે કે ડાયાબિટીસ શરીરમાં જગ્યા બનાવી લે છે। ઘણા લોકો આજે પણ એવું માને છે કે ડાયાબિટીસ ફક્ત વધારે મીઠું ખાવાથી થાય છે, જ્યારે કે આ પૂરી સચ્ચાઈ નથી પરંતુ અડધી માહિતી છે। અસલી કારણ હોય છે આપણી ખોટી દિનચર્યા, આપણી નાની નાની ખોટી આદતો અને ખાવાની ખોટી રીત જે ધીમે ધીમે શરીરને અંદરથી નબળું કરતી રહે છે અને એક દિવસ જઈને બીમારીનું રૂપ લઈ લે છે। ઠીક એવી જ રીતે મેદસ્વીતા એટલે કે મોટાપાને પણ લોકો ફક્ત વધારે ખાવા સાથે જોડી દે છે, પરંતુ તેની અસલી સચ્ચાઈ તેનાથી અલગ જ હોય છે। મોટાપો ખરેખર ત્યારે વધે છે જ્યારે આપણે ખાવાની રીત ખોટી કરી લઈએ છીએ, શરીરને જે ન્યુટ્રિયન્ટ્સની જરૂર હોય છે તે નથી મળતા અને જે વસ્તુઓની જરૂર ખૂબ ઓછી હોય છે તે જ વસ્તુઓ આપણે દરરોજ વધારે પ્રમાણમાં લેતા રહીએ છીએ। આનાથી શરીરનું આખું બેલેન્સ બગડી જાય છે અને શરીરમાં ફેટ જમા થવાનું શરૂ થઈ જાય છે। ધીમે ધીમે પેટ બહાર નીકળવા લાગે છે, વજન ઝડપથી વધે છે અને માણસ મોટાપા તરફ વધવા લાગે છે। હવે મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને એ સમજાવવાની છું કે જો તમે સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટે ફક્ત પાણી પીવાની આદત બનાવી લીધી અને પાણી પણ સાચી રીતે પીવો છો તો તેની અસર તમારા આખા શરીર પર કેટલી ઊંડી અને પોઝિટિવ થાય છે। મોટા ભાગના લોકો વિચારે છે કે પાણી પીવું તે કઈ મોટી વાત છે, બાળપણથી પીતા આવ્યા છીએ, પરંતુ અસલી ફરક એ વાતમાં છે કે પાણીને સાચા સમયે, સાચી રીતે અને સાચા પ્રમાણમાં પીવામાં આવે આ જ એ રીત છે જે આપણા શરીરને હેલ્ધી અને બીમારીઓથી દૂર રાખવામાં સૌથી વધારે મદદ કરે છે। પાણી આપણા શરીરનો સૌથી જરૂરી હિસ્સો હોય છે। આપણને બાળપણથી જ શીખવવામાં આવે છે કે માનવીનું શરીર 5 તત્વોથી મળીને બન્યું છે, જેમાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ સામેલ છે। આમાંથી સૌથી વધારે માત્રામાં જે તત્વ આપણા શરીરમાં હોય છે તે છે જળ એટલે કે પાણી। તમને એ જાણીને ખરેખર નવાઈ લાગશે કે આપણા શરીરનો લગભગ 70% પણ વધારે હિસ્સો માત્ર પાણીથી બનેલો હોય છે અને બાકીનો 30% હિસ્સો જ બાકીના 4 તત્વોથી મળીને બને છે। તો હવે તમે આ વાતને સારી રીતે સમજી લો કે જ્યારે શરીરનો આટલો મોટો હિસ્સો પાણીથી બનેલો છે ત્યારે પાણી પીવાની આદત, પાણી સાથે જોડાયેલા નિયમો અને તેની ક્વોલિટીને લઈને લાપરવાહી કરવી બિલકુલ યોગ્ય નથી। આયુર્વેદમાં પણ પાણી સાથે જોડાયેલી વાતોને ઘણું વધારે મહત્વ આપવામાં આવ્યું છે। ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે જો બાકીની આદતોમાં માણસ થોડી ઘણી ભૂલ કરી દે
તો ચાલી શકે, પરંતુ પાણીને લઈને ભૂલ બિલકુલ ન કરવી જોઈએ, કારણ કે પાણી જ જીવનનો અસલી આધાર છે અને શરીરની ચાલતી પ્રણાલીનો સૌથી જરૂરી સાથી છે. માણસને જો ખાવાનું ન મળે તો તે ઘણા દિવસો સુધી જીવતો રહી શકે છે, પરંતુ જો પાણી થોડા દિવસો સુધી ન મળે તો શરીર જવાબ આપવા લાગે છે અને જીવન જોખમમાં મુકાઈ જાય છે. એટલા માટે પાણી સાથે જોડાયેલી દરેક વાતને સમજવી અને તેને સાચી રીતે અપનાવવી ખૂબ જરૂરી હોય છે. પરંતુ દુઃખની વાત એ છે કે મોટાભાગના લોકોને પાણી પીવાની સાચી રીત જ ખબર હોતી નથી. કોઈ ખૂબ ઠંડુ પાણી પીવે છે, કોઈ ખૂબ ગરમ, કોઈ ઊભા રહીને પીવે છે, કોઈ બેસીને, કોઈ ખૂબ ઝડપથી ગટગટાવી જાય છે તો કોઈ ધીમે ધીમે ઘૂંટડો ભરીને પીવે છે. એટલે કે દરેક માણસની રીત અલગ હોય છે અને સ્વાભાવિક વાત છે કે દરેક રીત શરીર માટે યોગ્ય નથી હોતી. આ જ કારણથી આજે હું તમને પાણી સાથે જોડાયેલી કેટલીક ખૂબ જ જરૂરી અને સરળ વાતો જણાવવાની છું. જો તમે આ વાતોને તમારી રોજિંદી જિંદગીમાં સામેલ કરી લીધી તો તમે તમારી જાતને ઘણી બધી બીમારીઓથી બચાવી શકો છો અને તમારા સ્વાસ્થ્યને ઘણું સારું બનાવી શકો છો. આગળના ભાગમાં હું તમને એ પણ જણાવીશ કે જ્યારે આપણે સવારે ઉઠતાની સાથે જ બ્રશ કર્યા વગર, કંઈ પણ ખાધા પીધા વગર ફક્ત પાણી પીએ છીએ ત્યારે તે સમયે શરીરની અંદર કેવો ખાસ બદલાવ થાય છે અને કઈ ખાસ ખતરનાક બીમારીઓથી આપણને આપણી જાતને દૂર રાખી શકીએ છીએ. વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટ કરીને મને એ જરૂર જણાવજો કે તમે મને ક્યાંથી જોઈ રહ્યા છો. શું તમે અમદાવાદ, રાજકોટ, સુરત કે વડોદરાથી જોડાયેલા છો? હું દરેક કમેન્ટને ધ્યાનથી વાંચું છું અને તમારી પ્રતિક્રિયાની રાહ જોઉં છું. મિત્રો, હવે સૌથી પહેલા આપણે એ વાતને વધુ વિસ્તારથી સમજવાની કોશિશ કરીએ કે વાસી મોઢું એટલે કે બાસી મોં ખરેખર શું હોય છે અને તેને આપણા સ્વાસ્થ્ય માટે આટલું જરૂરી કેમ માનવામાં આવે છે. સવારે જ્યારે આપણે ઊંઘમાંથી ઉઠીએ છીએ તે સમયે જે આપણું પહેલું મોઢું હોય છે તેને જ વાસી મોઢું કહેવામાં આવે છે. આ સમય પોતાની રીતે ખૂબ જ ખાસ, નેચરલ હિલિંગથી ભરેલો અને શરીરને અંદરથી પોઝિટિવ રીતે સુધારનારો હોય છે. આખી રાત સૂતી વખતે આપણા મોઢાની અંદર જે લાળ ધીમે ધીમે જમા થતી રહે છે તેને મેડિકલ ભાષામાં સલાઇવા કહેવામાં આવે છે. તે એક કુદરતી દવા તરીકે કામ કરે છે. પરંતુ જેવી રીતે આપણે ઉઠતાની સાથે જ બ્રશ કરી લઈએ છીએ અથવા ચા પાણી કે કંઈક પણ ખાઈ પી લઈએ છીએ તે જ સમયે આ કિંમતી સલાઇવા નકામી થઈ જાય છે અને પેટ સુધી પહોંચીને જે કામ તેને કરવું જોઈએ તે કરી શકતી નથી. જો તમે સવારે ઉઠતાની સાથે જ તમારી આંખોની નીચે બનેલા કાળા કુંડાળા, જેને ડાર્ક સર્કલ કહેવામાં આવે છે, તેના પર આ નેચરલ લાળને હળવા હાથે લગાવી લો તો ધીમે ધીમે સમયની સાથે આ કાળા કુંડાળા હળવા થવા લાગે છે અને થોડા સમય પછી સંપૂર્ણપણે ખતમ થવાની શક્યતા પણ બની જાય છે. જો ચહેરા પર ખીલ કે નાના નાના દાણા હોય તો તેના પર પણ આ સલાઇવા ખૂબ જ સારી અસર બતાવે છે, કારણ કે તેમાં નેચરલ એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હાજર હોય છે, જે ત્વચાની બળતરાને ઓછી કરે છે અને દાણાઓને સુકાવવામાં મદદ કરે છે. ઘણી વૈજ્ઞાનિક શોધમાં એ પણ જાણવા મળ્યું છે કે માનવીની લાળમાં કુદરતી પેઇનકિલર જેવો ગુણ પણ હોય છે, જે દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે અને નાની મોટી ઈજાને જલ્દી ઠીક કરવામાં સહાયક હોય છે. તમે બાળપણમાં જરૂર જોયું હશે કે જો અચાનક આંગળી કે પગમાં ઈજા થઈ જાય તો આપણે તરત જ જીભ લગાવી લેતા હતા, અથવા તો આપણી માતા આપણને કહેતી હતી કે આંગળીને મોઢામાં રાખી લો. આનું અસલી કારણ એ જ છે કે આપણી લાળમાં એન્ટીસેપ્ટિક ગુણ જોવા મળે છે, જે નાના ઘાને જલ્દી ભરવામાં, લોહીને રોકવામાં અને દુખાવાને ઓછો કરવામાં ખૂબ મદદ કરે છે. પ્રાણીઓના પણ આ જ કુદરતી પ્રક્રિયા જોવા મળે છે. જેમ કે કૂતરા અને બિલાડીઓ જ્યારે ઘાયલ થઈ જાય છે ત્યારે પોતાના ઘાને પોતે ચાટવા લાગે છે. એવું એટલા માટે કારણ કે તેમની લાળમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ફંગલ પ્રોપર્ટીઝ હોય છે, જે ઘાને જલ્દી ઠીક કરવામાં ઝડપથી કામ કરે છે. આ જ કારણથી આપણી સવારની આ પહેલી કુદરતી લાળ શરીર માટે ખૂબ જ કિંમતી હોય છે અને તેને માત્ર ચહેરા પર લગાવવાથી જ ફાયદો નથી મળતો, પરંતુ તેને પેટ સુધી પહોંચાડવી પણ એટલી જ જરૂરી હોય છે. જ્યારે તમે સવારે ઉઠતાની સાથે જ બ્રશ કર્યા વગર માત્ર સાદું પાણી પીવો છો ત્યારે આ જ સલાઇવા પાણીની સાથે પેટની અંદર જતી રહે છે અને ત્યાં જઈને પાચન તંત્રને મજબૂત કરે છે અને આંતરડાને એક્ટિવ બનાવે છે. આયુર્વેદમાં પણ કહેવામાં આવ્યું છે કે જો પેટ દરરોજ સવારે સારી રીતે સાફ થઈ જાય તો શરીરમાં બીમારીઓ માટે જગ્યા જ બચતી નથી અને માણસ આખો દિવસ હળવો, હેલ્ધી અને એનર્જેટિક અનુભવ કરે છે. પરંતુ જો પેટ સાચી રીતે સાફ નથી થતું તો ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી નાની સમસ્યાઓ ધીમે ધીમે મોટી બીમારીઓનું રૂપ લેવા લાગે છે. જો પેટ ઘણા દિવસો સુધી ઠીકથી સાફ ન થાય
તો શરીરમાં ટોક્સિન્સ જમા થવા લાગે છે અને આનાથી બ્લડ પ્રેશર વધવું, શુગર એટલે કે ડાયાબિટીસ થવું, ગઠિયાના પરેશાની અને ત્યાં સુધી કે કેન્સર જેવી ખતરનાક બીમારીઓનું જોખમ પણ વધી શકે છે. અને આ બધું અચાનક નથી થતું, પરંતુ આપણી રોજની નાની નાની ખોટી આદતોને કારણે શરીર ધીમે ધીમે નબળું પડવા લાગે છે. જોકે સવારે ઉઠતાની સાથે જ ખૂબ ઠંડુ પાણી પી લેવું અથવા સૌથી પહેલા ચા પી લેવી. જો ખાલી પેટે ખૂબ ઠંડુ પાણી જતું રહે તો પાચન ખરાબ થઈ શકે છે, સોજો આવી શકે છે અને શરીર ફેટ જમા કરવાનું શરૂ કરી દે છે, જેનાથી વજન વધવા લાગે છે. જ્યારે જો સવારે વાસી મોઢે હળવું ગરમ એટલે કે નવશેકું પાણી પીવામાં આવે તો પેટ સારી રીતે સાફ થવા લાગે છે અને વજન ધીમે ધીમે કંટ્રોલમાં આવવા લાગે છે. હવે તમે પોતે વિચારો કે જો તમે દરરોજ સવારે ઉઠતાની સાથે જ વાસી મોઢે નવશેકું પાણી પીવાની આદત બનાવી લો છો તો તમને કેટલા મોટા ફાયદા મળી શકે છે. જે લોકોને હાઈ બ્લડ પ્રેશર એટલે કે હાઇપરટેન્શનની સમસ્યા છે, જો તેઓ દરરોજ સવારે બ્રશ કર્યા વગર 1 થી 2 ગ્લાસ નહીં પરંતુ 3 થી 4 ગ્લાસ નવશેકું પાણી ખાલી પેટે પીવાનું શરૂ કરી દે તો બ્લડ પ્રેશર ધીમે ધીમે કંટ્રોલમાં આવવા લાગે છે અને હાર્ટ હેલ્થ પણ સારી અસર પડે છે. હાઈ બ્લડ પ્રેશરને સાયલન્ટ કિલર એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે લાંબા સમય સુધી કોઈ પણ લક્ષણ વગર શરીરની અંદર નુકસાન કરતું રહે છે અને જ્યાં સુધી તેની ખબર પડે છે ત્યાં સુધી દિલની નસો નબળી પડી ગઈ હોય છે. જ્યારે શરીરમાં બ્લડ પ્રેશર વધે છે ત્યારે લોહી ઘટ્ટ થવા લાગે છે અને નસોમાં બ્લોકેજ બનાવવાનું જોખમ વધી જાય છે. આનાથી હૃદયને વધારે મહેનત કરવી પડે છે અને આ જ વસ્તુ આગળ જઈને હાર્ટ બ્લોકેજ, હાર્ટ ફેલ અને હાર્ટ એટેક જેવી મોટી સમસ્યાઓનું કારણ બની શકે છે. આની સાથે જ મગજની નસો પર પણ ખૂબ જ વધારે દબાણ પડે છે અને જો નસો આ દબાણને સહન નથી કરી શકતી તો બ્રેઇન સ્ટ્રોક થવાનું જોખમ વધી જાય છે. એટલા માટે જ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવું ખૂબ જરૂરી છે અને આનો સૌથી સરળ, કુદરતી અને વગર ખર્ચાવાળો રસ્તો એ જ છે કે દરરોજ સવારે ખાલી પેટે નવશેકું પાણી પીવામાં આવે. હવે આપણે વાત કરીએ એક બીજી બીમારીને જે આપણા દેશમાં લાખો લોકોને પરેશાન કરે છે. આ બીમારી છે કિડની સ્ટોન એટલે કે પથરી. સામાન્ય રીતે લોકોને એવું લાગે છે કે પથરીનો ઈલાજ માત્ર સર્જરીથી જ શક્ય છે, પરંતુ સચ્ચાઈ એ છે કે જો તમે દરરોજ સવારે વાસી મોઢે નવશેકું પાણી પીવાની આદત પાડી લો તો આ પથરી ધીમે ધીમે ઓગાળીને પોતાની મેળે બહાર નીકળવા લાગે છે અને સર્જરીની જરૂર પડતી નથી. જ્યારે નવશેકું પાણી શરીરની અંદર જઈને જમા થયેલી ગંદકી અને ટોક્સિન્સને બહાર કાઢે છે ત્યારે કિડની સાફ રહે છે, લોહી શુદ્ધ રહે છે અને પથરી બનવાની સંભાવના પણ ઓછી થઈ જાય છે. આપણા શરીરમાં એટલી તાકાત હોય છે કે જો તેને સાચી રીતે સપોર્ટ મળે તો તે મોટી મોટી બીમારીઓને પણ હરાવવાની ક્ષમતા રાખે છે. એટલા માટે જરૂર છે સાચા સમયે સાચી આદત અપનાવવાની. સવારે ઉઠીને જો પહેલા ચા પી લેવામાં આવે તો તે એસિડિટી વધારે છે અને શરીરને નબળું કરે છે, પરંતુ જો તમે ચા છોડીને પાણી પીવાનું શરૂ કરી દો છો તો તમને તમારા શરીરમાં મોટો પોઝિટિવ બદલાવ અનુભવવા લાગશે. હવે આગળના ભાગમાં આપણે વજન અને ફેટ સાથે જોડાયેલી સમસ્યાને વધુ વિસ્તારથી સમજીશું કે આખરે સવારે વાસી મોઢે પાણી પીવાથી વજન કેવી રીતે કંટ્રોલ થાય છે અને પેટની ચરબી ધીમે ધીમે કેવી રીતે ઓછી થવા લાગે છે. મિત્રો, જો તમે દરરોજ સવારે ઊંઘ ખુલતાની સાથે જ વાસી મોઢે નવશેકું પાણી પીવાની આદત અપનાવી લો છો તો ધીમે ધીમે તમારું આખું શરીર ખૂબ જ હળવું, એક્ટિવ અને ફ્રેશ અનુભવવા લાગે છે. શરીરની અંદર જમા થયેલી એક્સ્ટ્રા ચરબી ધીમે ધીમે ઓગળવાની શરૂ થઈ જાય છે અને વજન પોતાની મેળે ઓછું થવાની દિશામાં આગળ વધવા લાગે છે. આજના સમયમાં મેદસ્વીતા એક ખૂબ મોટી સમસ્યા બની ચૂકી છે. બાળકો, યુવાનો, મહિલાઓ અને પુરુષો લગભગ દરેક કોઈ વધતા વજન અને બહાર નીકળેલા પેટની પરેશાનીથી પરેશાન જોવા મળે છે. ઘણા લોકો વારંવાર એવું કહે છે કે અમે ખાવાનું તો ખૂબ જ ઓછું ખાઈએ છીએ, છતાં પણ અમારું વજન ઓછું કેમ નથી થતું અને શરીર દરેક સમયે સુસ્ત, ભારે અને થાકેલું કેમ અનુભવે છે. અસલી વાત એ છે કે માત્ર ખાવાનું ઓછું કરી દેવાથી કંઈ થતું નથી. જો પાણી સાચી રીતે, સાચા સમયે અને સાચા નિયમ મુજબ નથી પીવામાં આવતું, જો પાણી ઓછી માત્રામાં પીવામાં આવે અથવા ખોટી રીતે પીવામાં આવશે તો વજન ઓછું થવાની જગ્યાએ વધુ વધવા લાગશે. ઘણા લોકો આખા દિવસમાં ઘણીવાર ફ્રીજનું ખૂબ ઠંડુ પાણી પીતા રહે છે. જ્યારે ખૂબ ઠંડુ પાણી વારંવાર પેટની અંદર જાય છે ત્યારે બોડીનું મેટાબોલિઝમ ધીમે ધીમે સ્લો થવા લાગે છે, એટલે કે શરીરની અંદર કેલરીઝ બર્ન થવાની સ્પીડ ઓછી થઈ જાય છે અને આ જ વસ્તુ કબજિયાત, ગેસ અને પેટ ફૂલવા જેવી તકલીફોની શરૂઆત કરી દે છે. કેટલાક લોકો પાણી એવી રીતે પીવે છે જાણે તેઓ કોઈ રેસમાં ભાગી રહ્યા હોય. એક જ શ્વાસમાં આખો ગ્લાસ ખતમ કરી દે છે.
એવું કરવાથી પાણી પેટમાં એક ઝાટકાની જેમ પહોંચે છે અને ડાયજેશન પ્રોસેસનું બેલેન્સ ખરાબ કરી નાખે છે. આની સાથે સાથે ઊભા રહીને પાણી પીવાથી પાણી સીધું નીચેની તરફ જાય છે અને આનાથી કિડની પર અચાનક દબાણ વધી જાય છે, જે શરીર માટે નુકસાનકારક માનવામાં આવ્યું છે. એટલા માટે જ પાણી પીવા સાથે જોડાયેલી કેટલીક નાની પણ ખૂબ જ જરૂરી વાતોને હંમેશા યાદ રાખવી જોઈએ. પહેલો નિયમ એ છે કે પાણી હંમેશા આરામથી અને નાના નાના ઘૂંટડા ભરીને પીવું જોઈએ, જેથી શરીર તેને સાચી રીતે શોષી શકે. બીજો નિયમ એ છે કે પાણી ના તો ખૂબ વધારે ઠંડુ હોવું જોઈએ અને ના તો ખૂબ વધારે ગરમ. હળવું ગરમ એટલે કે નવશેકું અથવા તો રૂમ ટેમ્પરેચરવાળું પાણી શરીર માટે સૌથી સારું માનવામાં આવે છે. ત્રીજો અને ખૂબ જ જરૂરી નિયમ એ છે કે પાણી હંમેશા બેસીને જ પીવું જોઈએ અને જમ્યા પછી તરત જ પાણી પીવાથી બચવું જોઈએ. ઓછામાં ઓછું 1 કલાકનો ગેપ રાખવો શરીર માટે ઘણો ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે આ સરળ નિયમોને તમારી રોજની જિંદગીમાં સામેલ કરી લો છો અને તેની સાથે રોજ સવારે ઉઠતાની સાથે જ વાસી મોઢે હળવું ગરમ પાણી પીવાનું શરૂ કરી દો છો, તો વજન ઓછું કરવું, ચરબી ઘટાડવી અને પેટ અંદર કરવું ખૂબ જ સરળ અને કુદરતી રસ્તો બની જાય છે. ઘણા લોકો ડાયટિંગ કરીને પોતાની જાતને ભૂખ્યા રાખે છે, ભારેખમ કસરતો કરે છે, પરંતુ માત્ર પાણીના સાચા નિયમ અપનાવીને વધારે મહેનત વગર માત્ર 1 થી 2 મહિનામાં સારું રિઝલ્ટ મેળવી શકાય છે. હવે ચાલો આગળ વધીએ અને ચહેરાની એક ખૂબ જ સામાન્ય સમસ્યા એટલે કે પિમ્પલ્સ અને ખીલ વિશે સમજીએ. જો તમારા ચહેરા પર વારંવાર પિમ્પલ્સ નીકળતા રહે છે અને તમે વિચારો છો કે મોંઘી ક્રીમ, ફેસ વોશ કે બ્યુટી ટ્રીટમેન્ટથી તે ઠીક થઈ જશે, તો થોડું રોકાઈને આ વાતને સમજો. પિમ્પલ્સનું અસલી મૂળ શરીરની અંદર છુપાયેલું હોય છે. આનું અસલી કારણ હોય છે લોહીનું ગંદુ હોવું. અને લોહી કેમ ગંદુ થાય છે? આનું સૌથી મોટું કારણ છે પેટનું યોગ્ય રીતે સાફ ન રહેવું. જ્યારે તમે સવારે ઉઠીને વાસી મોઢે નવશેકું પાણી પીઓ છો, તો તે સૌથી પહેલા પેટની સફાઈ કરે છે અને જૂની જમા ગંદકીને બહાર કાઢવામાં મદદ કરે છે. જ્યારે પેટ સાફ થવાનું શરૂ થાય છે ત્યારે લોહી પણ ધીમે ધીમે સાફ થવા લાગે છે અને જ્યારે લોહી સાફ થાય છે ત્યારે પિમ્પલ્સ પોતાની મેળે ઓછા થવા લાગે છે અને ચહેરો સાફ, નિખરેલો અને ગ્લોઈંગ દેખાવા લાગે છે. પિમ્પલ્સ એ સમયે બને છે જ્યારે શરીરની અંદર ટોક્સિન્સ જમા થાય છે અને પછી તે કોઈને કોઈ રસ્તેથી બહાર નીકળવાની કોશિશ કરે છે. કારણ કે આપણો ચહેરો ખૂબ સેન્સિટિવ હોય છે, એટલા માટે સૌથી પહેલા ત્યાં જ આ ગંદકી દેખાવા લાગે છે. આ જ કારણ છે કે ભલે તમે ગમે તેટલી બ્યુટી પ્રોડક્ટ્સ વાપરી લો, અંદરની સફાઈ વગર ચહેરાની સમસ્યા ક્યારેય પણ પૂરી રીતે ખતમ થઈ શકતી નથી. આ સિવાય જો તમારા સાંધામાં દુખાવો રહેતો હોય કે ગઠિયાની પરેશાની હોય, તો તેમાં પણ વાસી મોઢે નવશેકું પાણી પીવું ખૂબ જ અસરદાર અને આરામ આપનારો ઉપાય સાબિત થઈ શકે છે. ગઠિયાનું અસલી મૂળ છે શરીરમાં પિત્તનું અસંતુલન અને પેટનું ખરાબ રહેવું. જ્યારે પાણી ઓછું પીવામાં આવે છે અથવા રોજે ખૂબ જ મસાલેદાર અને તળેલું ખાવાનું ખાવામાં આવે છે, તો શરીરમાં ગરમી વધે છે, પિત્ત વધે છે અને તે જ અંદર જઈને સાંધામાં સોજો અને દુખાવો પેદા કરે છે. જો તમે આ અંદરની હીટને કંટ્રોલ કરવા માંગો છો, તો બસ રોજ સવારે વાસી મોઢે નવશેકું પાણી પીવાનું શરૂ કરી દો. આવું કરતા રહેવાથી પેટ સાફ રહેશે, પિત્ત સંતુલનમાં રહેશે અને ગઠિયાનો દુખાવો પણ ધીમે ધીમે ઓછો થવા લાગશે. હવે વાત આવે છે કબજિયાતની. કબજિયાત એક એવી સમસ્યા છે જેનાથી ભારતમાં દર 3માંથી 1 વ્યક્તિ પરેશાન રહે છે અને દુનિયામાં લગભગ અડધી વસ્તી કોઈને કોઈ સમયે આનો સામનો કરે છે. કબજિયાત માત્ર પેટ ફૂલવાની બીમારી નથી, પરંતુ તે આખા શરીરના સિસ્ટમને બગાડી દે છે. માથાનો દુખાવો, ગેસ, ચીડિયાપણું, ઊંઘ ઠીકથી ન આવવી, નબળાઈ અને આળસ જેવી ઘણી બધી પરેશાનીઓ કબજિયાતને કારણે જ પેદા થાય છે. જ્યારે પેટ સાફ નથી થતું ત્યારે શરીર પોતાના જ ઝેર એટલે કે ટોક્સિન્સથી ભરાવાનું શરૂ થઈ જાય છે અને આ જ ટોક્સિન્સ આગળ જઈને ખૂબ ખતરનાક બીમારીઓનું કારણ બને છે. ઘણીવાર આ જ જમા ગંદકી કેન્સર જેવી બીમારીઓની વજહ પણ બની જાય છે. એટલા માટે આનો ઈલાજ માત્ર દવાઓમાં નથી, પરંતુ અસલી ઈલાજ છે તેના મૂળને ખતમ કરવું અને તે મૂળ પેટમાં છુપાયેલું હોય છે. હંમેશા અમારો એવો જ પ્રયાસ રહે છે કે અમે તમને એવા સરળ અને સંપૂર્ણ રીતે સુરક્ષિત ઘરેલું નુસ્ખાઓ જણાવતા રહીએ જે તમારા સ્વાસ્થ્યને કોઈ પણ સાઇડ ઇફેક્ટ વગર મજબૂત બનાવે. હવે તમે પોતે વિચારો કે જો તમે માત્ર એક નાની આદત પાડી લો, એટલે કે સવારે સવારે વાસી મોઢે નવશેકું પાણી પીવાની આદત પાડો, તો આનાથી તમને એક સાથે કેટલા મોટા ફાયદા મળી શકે છે. વજન ઓછું થાય, બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે, પિમ્પલ્સ ઓછા થવા લાગે, સાંધા મજબૂત બને, ગઠિયામાં આરામ મળે અને કબજિયાત જેવી પરેશાનીઓથી પણ રાહત મળવા લાગે છે. હવે નિર્ણય પૂરી રીતે તમારા હાથમાં છે. સવારની શરૂઆત તમે ચાથી કરવા માંગો છો કે પાણીથી? ફરક માત્ર આ એક નાના નિર્ણયથી પડે છે,
કાં તો માણસ પોતાની જાતને બીમારીઓ તરફ લઈ જાય છે અથવા પછી સારા સ્વાસ્થ્ય તરફ આગળ વધે છે. અમારી તરફથી દિલથી એ જ સલાહ છે કે સવારે વાસી મોઢે નવશેકું પાણી પીવાનું શરૂ કરી દો. તમે પોતે પણ ફિટ રહેશો અને તમારા પરિવારને પણ હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવવા માટે પ્રેરિત કરશો. સ્વાસ્થ્ય તમારો હક છે અને તેને સુરક્ષિત રાખવું તમારી સૌથી મોટી જવાબદારી પણ છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજ જે નવું કંઈક